સુઈગામ તાલુકામાં ખાસ કરીને મનરેગાના કામોમાં ગેરરીતિ આચરતી હોવાની અવારનવાર બુમરાડ અને ફરિયાદો સાંભળવા મળે છે। જેમાં અંતરિયાળ કુંભારખા ગામમાં કુંભેશ્વર મહાદેવના મંદિર નજીક સરપંચ હરેશભાઈ ચૌધરીની નિગરાણી નીચે વનીકરણનું કામ કરવામાં આવી રહ્યું છે, જે કામ માટે તાલુકામાંથી મજૂરોના નામનું મસ્ટર પણ નીકાળવામાં આવ્યું છે। જો કે કામના સ્થળ ઉપર મજૂરોની જગ્યાએ સરપંચના અંગત માણસોનો ટ્રેક્ટર વડે ખાડા કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારની ગરીબ મજૂરોને રોજગારી મળે તે માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગેરંટી યોજના અમલી કરવામાં આવી છે, પરંતુ કુંભારખામાં મજૂરોને રોજગારી આપવામાં સરપંચ ઉદાસીન હોવાનું સામે આવ્યું છે। ગામના જાગૃત નાગરિકો દ્વારા તાલુકાથી લઈ જિલ્લા કક્ષા સુધી લેખિત રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં ના આવતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। મજૂરોની જગ્યાએ ટ્રેક્ટર વડે ખાડા ખોદવામાં આવતા ગામના રોજગારી વાંચુ મજૂરોએ હોબાળો કર્યો હતો। તેમ છતાં સરપંચ દ્વારા પોતાની મનમાની ચલાવી ટ્રેક્ટરથી જ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું, જેને લઈને મજૂરોમાં કચવાટની લાગણી જન્મી હતી। ભાઈ ગામ કુંભારખા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે કુંભારખા ગામે નરેગાનું જે કામ થાય છે તે મશીનરીથી થાય છે। ટીડીઓ સાહેબને મેં રૂબરૂ અરજીઓ લખી છે, છતાં પણ મને કોઈ જવાબ મળ્યો નથી। હાલ જે જગ્યા ઉપર ઊભા થાય તે પણ મશીનરીથી થાય છે। અમારા ગરીબ લોકોને કોઈ લાભ મળતો નથી। ગરીબ લોકોને લાભથી વંચિત રાખવા માટે આ લોકો મશીનરીનો ઉપયોગ કરે છે। ગરીબ લોકો એમની મજૂરી કરે, એના કારણથી આ લોકો ગરીબોને મજૂરી ના આપવા ઈચ્છે છે। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી, ટીડીઓ સાહેબશ્રી તથા ડીડીઓ સાહેબશ્રીને મેં લેખિતમાં આપેલો છે, છતાં પણ ધ્યાન દોરતા નથી। ઓનલાઈન દેખાડે એવી અમારી વિનંતી। અને આ જે કામ થઈ રહ્યા છે એની અંદર ટેકનિકલ કે કોઈ કર્મચારી હાજર હોય છે? હાલ અમે સ્થળ ઉપર આવ્યા, અમે ટેકનિકલને વાત કરી તો એમને અમને એમ કીધું કે ભાઈ શિવાલયમાં વનીકરણનું ડિમાન્ડ ચાલુ કર્યું છે આજે, અને તમે કહો તો ડિમાન્ડ રદ કરીએ। અમે કીધું કે ભાઈ અમે સ્થળ ઉપર જોઈએ, મશીનથી કામ ચાલુ છે। અમે સ્થળ ઉપર નિરીક્ષણ કરતાં એક પણ મજૂર જોવા મળેલ નથી અમને। અને જે લોકોના ખાતામાં પૈસા પડે છે એ લોકોને 1000-2000 રૂપિયા આલી અને પૈસા ડાયરેક્ટ ઉપાડી લેતા અંગૂઠા કરાવીને। અમને આવો જાણવા સ્થળ ઉપર મળ્યો છે। એટલે સરકારશ્રીને વિનંતી, જેના જોબ કાર્ડ ચાલે છે એ જોબ કાર્ડની જમીન કેટલી છે એ વ્યક્તિઓ કામે કરે છે। કેમેરા લગાવેલા છે શિવાલયમાં, અને શિવાલયમાં બધા વનીકરણો શિવાલયમાં થયા છે, તો શિવાલયના કેમેરા ચેક કરે, ગામના કેમેરા ચેક કરે। એ લોકો મજૂરી કરે છે શિવાલયમાં। નામ જયપાલ દેવાભાઈ ધુડાભાઈ। કુંભારખા ગામના નીલાભાઈ વણોલ વોર્ડ નંબર 8ના સદસ્યએ જણાવ્યું હતું કે વિકાસનું કોઈ કાર્ય કરવામાં આવતું નથી। 2022થી જ આજ સુધી સરપંચ હરેશભાઈ ચૌધરી દ્વારા ગામના અનુજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોથી ઓરમાયું વર્તન રાખવામાં આવે છે। મનરેગાનું કામ હોય તેમાં મજૂરોની જગ્યાએ મશીનરીથી કરવામાં આવે છે। અનુજાતિ વિસ્તારમાં એક રસ્તો બનાવવામાં આવ્યો છે, તે થોડાક સમય પછી તૂટી ગયો છે। રાજકીય વગ ધરાવતા હોય સરપંચ મનમાની કરે છે। આ અંગે પૂર્વ ડેપ્યુટી સરપંચ જીવાભાઈએ તાલુકાથી લઈ જિલ્લા કક્ષાએ લેખિત રજૂઆતો કરેલી છે, પણ કોઈ તપાસ કે ઠોસ કાર્યવાહી થતી નથી। હું ગામ કુંભારખા નીલાભાઈ ચેલાભાઈ વણોલ, પંચાયત બોડીના સદસ્ય, 8મા વોર્ડના સભ્ય તરીકે એક મારી સરકારશ્રીને અપીલ છે। કુંભારખામાં 2022થી કરી અને આજ દિવસ સુધી નરેગાનું કામ હરેશભાઈ સરપંચ, હરેશભાઈ નાગજીભાઈ પણ સરપંચ અને ડેપ્યુટી સરપંચ શ્રી કીર્તિભાઈ રાયમલભાઈ તથા તેમના આગેવાનોને મળી હળી અને દલિતોના વિરોધમાં નરેગાનું કામ મશીનોથી કરાવે છે। અમે જો એમને છેલ્લા 4 મહિનાથી સરપંચશ્રીને મારા અવારનવાર ફોન જવાથી કે મારી પાસે મજૂર છે, મજૂરો પાસે મારે નરેગાનું કામ કરાવવું છે, છતાં પણ સરપંચ કાંઈ વાત ધ્યાનમાં લેતા નથી। અને આજે સવારે મેં સરપંચને ફોન કર્યો કે તમે આ ટ્રેક્ટરથી જે ખાડા ખોદાવો છો, આ ખોડા નરેગાના મજૂરોથી ખોદાવો તો બહુ સારું લાગે। તો સરપંચશ્રીનું એવું કહેવું છે કે આ ખાડા ખોદ્યા પછી તમને મજૂરોને અમે ખાતર નાખવાનું અને એવું કામકાજ આપીશું, પણ કોઈ જાતનું કામ આપતા નથી। આજે મેં સરપંચને બીજો ફોન કર્યો કે આ મશીન કોનું છે, તો સરપંચ સાહેબ કે મશીન મારું છે। મેં કીધું ટ્રેક્ટર કોનું છે, તો ટ્રેક્ટર કે નિલેશભાઈ સવજીભાઈ પટેલનું છે। અને એમના જીસીબી, એમના મશીન, એમના બધા ઉપયોગોમાં આ નરેગાના કામો થાય છે। અમારા વોર્ડમાં 8મા વોર્ડમાં નરેગાનો એક જ કૂવો બનેલો છે, એક જ કૂવો, એક કૂવો બી જંજરીત થઈ 6 મહિનાની અંદર પાણી અંદર જતું નથી। બીજા નંબરનો 8મા વોર્ડની અંદર આંબેડકર ભવનમાં એક જ રોડ બન્યો છે, આંબેડકર વાસમાં, એ રોડ છેલ્લા 6 મહિનામાં ખલાસ થઈ ગયો છે। રોડની કોઈ હાલત ખરાબ છે। ત્રીજા નંબરની વાત એ છે કે 2022માં મારા 4 ઠેરાવ મેલેલા હતા। પહેલો કે જે
પંચાયતથી કરી અને રોડની વચ્ચેવાળો રસ્તો બનાવવાનો, એ રોડનું હજુ કાંઈ પણ સરપંચ કામ કરતા નથી. 2 મહિને એમના ખુદના જેસીબીથી અમારી વાડો દલિતોને હટાવી અને દૂર કરાવે છે, અને ફોન કરીએ તો કે તમારી દિવાલ બની જશે. જોકે આ સમગ્ર મામલે મનરેગા સુઈગામ શાખાના એપીઓ રમેશભાઈનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરતા તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. આ અંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર મિહિલ પટેલ દ્વારા આમના ઉપર લાલાક કરી કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ તો લોક માંગ ઉઠવા પામી છે.